જે સમયે મળ્યું અને એમાં જો આપણે રાહ જોવા જઈએ તો એમાં પછી ફરી ફરી પાછું કોઈ નક્કી નહીં ક્યારે પાછો એવો સારો સમય પાછો આવે. આપણા સંતો એક દ્રષ્ટાંત આપે છે કે એક ભાઈ કોઈ સુરદાસજી એ કોઈ મોટા એક નગરમાં ગયા અને નગરમાં ચારે બાજુ એક મોટો કિલ્લો હતો અને આખા એ કિલ્લા મોટો ગઢ અને એને એક જ દરવાજો, બહાર નીકળવાનો દરવાજો એક જ. અને આ સુરદાસજી નગરની મુલાકાતે આવ્યા. કોઈક મૂકી ગયું હશે. પછી જયારે બહાર જવાનું હતું, બહાર નીકળવાનું હતું નગરમાંથી, ત્યારે કોઈકને પૂછ્યું, ભાઈ મારે આ ગામ નગરમાંથી બહાર નીકળવું છે તો દરવાજો ક્યાં છે? તો કોઈ ડાયા માણસે એને દરવાજો બતાવ્યો કે ભાઈ આ જે દિવાલ છે આખા ગામ ઘટબંધ છે, કિલ્લેબંધ છે, એટલે તું આ દિવાલે દિવાલે હાથ દેતો 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 હાલ્યો જા, આગળ દરવાજો આવશે. એટલે આ સુરદાસજી એના કયા પ્રમાણે દિવાલે હાથ દેતો 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 ચાલ્યો આવે છે, ચાલ્યો આવે છે, ચાલ્યો. જ્યાં દરવાજો નજીક આવ્યો તો એને ખંજવાળ ઉપડી અને પાછો જે દિવાલે હાથ દેતો તો એ જ હાથથી પાછું ખંજવાળવાનું શરૂ કર્યું ને હાલવાનું ચાલુ રાખ્યું. તો શું થયું? દરવાજો જતો રહ્યો. અને ફરી પાછો એ આખા નગરનો રાઉન્ડ, ફરી પાછું ચક્કર ચાલુ. કોઈકને કહે છે ભાઈ દરવાજો આવતો નથી, ક્યાં છે દરવાજો? ચાલુ ચાલ્યા જ રાખો, ચાલ્યા જ રાખો. કે આ હાથ દેતા 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 જાઓ, આગળ દરવાજો આવશે. વિશ્વાસ તો હતો જ, કોઈ ખોટો રસ્તો બતાવ્યો નહોતો. પણ વળી ફરી પાછા એ જ રસ્તે ચાલતા 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 ને એના નસીબ શી ખબર એવા કે વળી દરવાજો આવવાનો થયો અને વળી પાછું એને ત્યાં જ ખંજવાળવાનો થયું. ઉભા રહીને ખંજવાળ્યું હોત તો વળી કામ થઈ જાય કે ફરી પાછું દિવાલે હાથ દેતો. આ તો હાલવાનું ચાલુ રાખ્યું અને ખંજવાળવાનું ચાલુ રાખ્યું ને એમાં વળી પાછો દરવાજો જતો રહ્યો. ફરી પાછું ચક્કર ચાલુ. એટલે સંતો કહે છે કે મોંઘો મનુષ્યનો વારો ફેર ફેર નહીં મળનારો, ડાયા દિલમાં વિચારો. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. ભગવાને બહુ જ કૃપા કરી અને આપણા પર અનહદ પરમાત્માએ કૃપા કરી છે અને આપણને માનવ દેહ આપ્યો. અને જે આપણને શાસ્ત્રોમાં વિશ્વાસ હોય તો માનવ દેહ પુનઃ પુનઃ ફરી ફરી મળતો નથી. એનું નક્કી રાઉન્ડ હોય છે. અને એમાં માની લો કે કદાચ જેને જિંદગીમાં કઈ સત્સંગ કર્યો છે, ભજન કર્યું છે, આ છે તે એમનાથી કદાચ કંઈક ભૂલ થઈ અને ક્યાંય માનો અટવાઈ પડ્યા તો એને માટે થોડી ડાયરેક્ટ લાઈન હોય છે. બાકી જેને જિંદગીમાં કઈ ભજન કર્યું નથી, સત્સંગ કર્યો નથી, ભક્તિ કરી નથી, કશું કર્યું નથી, એનું તો નક્કી નહીં બીજા જન્મમાં શું થાય. જેવા કર્મ એવું એનું ફળ. જો ઘણા ભૂતે થાય તે ભૂત કેટલાક એમ કહેતા કે ભૂત ભૂત કરે છે કે ભૂત ખોટા, પણ ભૂત છે ને ખોટા નથી. ભૂત તો આખી એક યોની છે, એક એ લોકોનો આખો સમાજ છે, ભૂતડાનો મોટો સમાજ છે, જબરજસ્ત છે. અને જે જિંદગીમાં કશું કર્યું ના હોય મરીને પછી ભૂત થાય. અને ભૂત થઈને કઈક વળી ઘરના દયા આવે તો કોક વળી પાછા નાળિયેરમાં બેહારે. હશે કે મો ડોહો રખડે છે, દુખી થાય છે, નાળિયેરમાં બેહારો. અને તો કોક ને પાછું
કોઈ બીજી વાસના રહી ગઈ હોય તો ભૂતના બદલે કોઈ અન્ય અવતાર પણ મળે, કોઈ નક્કી નહીં. ગીતાજીમાં કહ્યું છે કે યમ યમ ચાપી સ્મરણ ભાવમ તજ્યત્યંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિક. જ્યારે એ આ જીવાત્મા દેહનો ત્યાગ કરે છે ત્યારે એને જે કઈ એને સ્મરણ, એ વખતે એને જે કઈ યાદ હોય છે, જે કઈ વાસનાઓ હોય છે, એ પ્રમાણે એને બીજો અવતાર મળે છે. એનો પુરાવો આપણું ભાગવત પુરાણ કે મહાત્મા ભરતજી જેને એમણે એમના એક જીવન ઉપરથી આપણને પાઠ શીખવાડ્યો છે. ભરતજીના ઉપર આપણે કોઈ એમનો દોષ લેવાની જરૂર નથી. એ તો એક મહાત્મા પુરુષ હતા. મહાત્મા પુરુષ એટલે કે વિચાર કરો કે ભર્યું ભાદર્યું એમનું રાજ્ય હતું, જેમના નામ ઉપરથી આપણે જે દેશમાં રહીએ છીએ, આ ભારત દેશ, અખંડ ભારત વર્ષ, એ મહાત્મા ભરતજી એમના નામ ઉપરથી આ દેશનું નામ ભારત દેશ પડ્યું. એવા મહાત્મા ભરતજી. અને એ રાજ્ય નો ત્યાગ કરીને સમૃદ્ધિ, સંપત્તિ, જાહો જલાલી, તમે જો રાજા મહારાજાઓને જાહો જલાલી કેવી હોય, અઢળક જાહો જલાલી, બધાનો ત્યાગ કરી દીધો. બસ એમને એમ થઈ ગયું કે હવે શેષ જીવન છે એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, પરમ તત્વ પ્રભુ એને મેળવવા માટે હવે બાકીનું શેષ જીવન ત્યાં પસાર કરવું છે. છૂટે, વિચાર કરો, છૂટે. ઘરમાં દુખી થતા હોય તોય ના છૂટે. હવે રાજપાટ છૂટે? ઘરમાં ખાવા ન મળતું હોય, આ દીકરાની વહુ એવી હોય, નસીબમાં ભટકાણી હોય, બધું કર્મમાં લખાયેલું હોય છે, અને શું કરે બચારા, એ શું કરે? અને એ હુકો રોટલો વધેલો હોય, ઘરમાં એના છોકરાને એની મમ્મીએ જમવા આપ્યું હશે, તે રોટલો છોકરું ખાતું હશે, એમ બટકું રોટલો ખાતું હશે, તો ખાતા ખાતા છોકરાને તો નાનું બાળક હોય, શિયાળો હોય, શરદી બદલી થઈ હોય તો નાકમાંથી પ્રવાહી નીકળે, તે રોટલા ઉપર ચોપડાયું હશે. એની માં કે છે છોકરાને રેવા દે કે દાદાને આપી દેશું પછી, એ દાદાના ભાગમાં. ત્યાગ કઠણ છે. ત્યાગ કોઈ પણ સંસાર ત્યાગ એટલે કે આખી જિંદગી આપણે સંસાર છોડી દઈએ અને સંન્યાસ લઈ લઈએ એની વાત નથી કરતો. કોઈ પણ વસ્તુ, પદાર્થ ગમે તે હોય, તમે એનો ત્યાગ કરો ને એ બહુ કઠણ છે, એ છૂટી શકતું નથી. ઘરમાં નાનકડી એક વસ્તુ હોય ને તોય છૂટે નહીં. અમારા સંતો કે જે એક ભાઈના ઘરમાં ઝઘડો થયો, જોરદાર ઝઘડો થયો, ઝઘડો પરમ સીમાએ પહોંચ્યો. પરમ સીમાએ એટલે બે હગ્ગા ભાઈ અને હગ્ગા ભાઈના ઘરવાળાઓ, અને ઝઘડો એટલે પહોંચ્યો કોર્ટે ચડ્યા. બંને ભાઈ વકીલો રાખ્યા, અને વકીલોના ફી ભરે બધું, લાખો રૂપિયા વકીલોમાં કોર્ટના કાવાદામ બધા વપરાતા થયા. અને છોડવાનું શું હતું ખબર છે? ખાનણી ને દસ્તો. દસ્તો કહે છે ને, ઘણા કઈક એને બીજું કઈક કે છે, ઘણા પરસર કે આપણે ખાનણી દસ્તો. પરંપરાનો એ લોકોનો ખાની બે ભાઈ જુદા થયા, બધું પતી ગયું, બંધુ વેચવાનું પતી ગયું, ખાલી ખાણી દસ્તો હતો. તે મોટાના વહુ કે ખાણી દસ્તો હું રાખું, નાના વહુ કે ના એ નહીં, ખાણી દસ્તો હું રાખું. લ્યો, બે માંથી કોઈ છોડી શક્યું નહીં. એટલે એ ખાલી ખાંડની દસ્તો છોડી દીધો હોત
હવે માણા આટલો જ ફક્ત ખાંડની દસ્તો ન છોડી શકતા હોય, વિચાર તમે કરો ભક્તજનો કે એ સંસાર ત્યાગ કેમ કરી શકે? એટલામાં મોહ થઈ ગયો, ખાંડની બસ આ ખાંડની દસ્તો હું જ રાખું, એટલે કે હું જ રાખું, અને એમાં એવો ઝઘડો થયો, એવો ઝઘડો થયો, એવો ઝઘડો તો ખાંડની દસ્તો તો પહોંચ્યો પંચમાં, અને આ બે ભાઈ પહોંચ્યા કોર્ટમાં. એકબીજા હારે બોલે નહીં, તમે એવો ઝઘડો ઝઘડાને તો ભાઈ વાતે કરાય એવી નથી. કારણ કે મારે મોટામાં મોટો કહેવાય ને, મારી નબળાઈ એ છે, મારી પોતાની વાત કરું, બધા પ્રોબ્લેમમાં મારે સહન થાય છે, ઝઘડો સહન થતો નથી. કોઈ બાજતા હોય ને તો હું એમ જ કહું કે અલા ભલા માણ હું કામ બાજો છો, પણ હું લઈને આવ્યા હતા, હું લઈ જવાનું છે. મેલોન છાલ જતું કરવું હોય તો થોડું જતું કરવાનું. બધું મળશે જીવનમાં, શાંતિ નહીં મળે. શાંતિ એને જ મળશે કે થોડું જતું કર્યું હશે ને. શરૂઆતમાં એમ લાગશે કે હારું આપણે ન મળ્યું, પણ પછી એ જે તમે ત્યાગ કર્યો, જે જતું કર્યું, જે તમે છોડ્યું, એનો જિંદગીમાં જે ફાયદો છે એ તમે જોઈ નહીં શકો, તમને ખ્યાલ નહીં આવે એનો ફાયદો, બહુ મોટો ફાયદો છે. જતું કરવાની પાછળ જતું કરવાનું એટલે છોડી દેવાનું છૂટે નહીં. એવો ઝઘડો જોરદાર વધી ગયો. પછી એ સમાચાર પહોંચ્યા પાછા બે ભાઈઓના, પાછા ગુરુ એક, બંને ભાઈ એક જ ગુરુને માને. પાછા એ પાછો ઝઘડો પહોંચ્યો ત્યાં, વાત પહોંચી ત્યાં કે તમારા તો બંને શિષ્યો કે ઝઘડે છે જોરદાર, કે કોર્ટે ચડ્યા છે. એના ગુરુ પાછા એના ગામમાં, આ હકીકત છે પાછી, આ કોઈ દ્રષ્ટાંત નથી, બની ગયેલી ઘટના છે, સત્ય ઘટના છે આ. અને પાછા કચ્છના જ કોઈ ગામની છે ઘટના, પાછા કચ્છના જ કોઈ ગામની છે, બનેલી સત્ય ઘટના છે. એમના ગુરુ એ ગામમાં ગયા અને બંને ભાઈને ભેગા કર્યા અને કીધું શું વાત છે, આટલા બધા ઝઘડો છો, શરમ નથી આવતી? તો કે ભાઈ ખાંડણીનો પ્રોબ્લેમ છે. ક્યાં ગઈ? લાવો ખાંડણી. કે ખાંડણી મંગાવી, ખાંડણીનો દસ્તો. અને એ જ ગામમાં પાછું મંદિર હતું. એટલે બે ભાઈને કહે છે આ ખાંડણી દસ્તાની મંદિરમાં જરૂર છે, મંદિરમાં નથી, એટલે મંદિરમાં આપી દો અને તમે તમારા બે જણા ઝઘડવાનું ચાલુ રાખો. ખાંડણી દસ્તો હવે મંદિરમાં રહેશે આજથી. સમજાવ્યા કે સગા ભાઈ છો અને ગુરુ ભાઈ છો, તમારા બંનેના ગુરુ એક છે, તમને શરમ આવી જોઈએ. એટલે એ વખતે, આ તો બહુ જૂની વાત છે, કદાચ 50 વર્ષ પહેલાની વાત હશે, આજકાલની વાત નથી. હવે એ વખતે ખાંડણીની કિંમત કેટલી? ખાંડણીની કિંમત કેટલી હતી? હારી હતી, ડિઝાઇન વાળી, જે ઢાળાની મસ્ત હતી, આમ જોવાની ગમી જાય એવી જૂની ખાંડણીઓ. બધું ખાંડણીઓ જતા મિક્સરો આવી ગયા, રૂ દેને મેં પતી ગયું કે છે, વાટી નાખ્યું. વાટવા વાળા તો ઘણા બેઠા છે ભાઈ, ખાંડવાનું જતું રહ્યું, હવે વાટવાનું આવ્યું, મશીનો રૂ દઈને વાટી કાઢે, બધું ભૂકા કરી નાખે. પેલા તો ખાંડણીઓ હતી, બેનો ખાંડતા દસ્તા લઈને, અને ઘંટીઓ હતી, ઘરમાં દરણા દળાય. હે મજાનું, આમ તમે જો તો બેનો સવારમાં ભજન ગાતા હોય, દરણું દળતા હોય, તો વલોણું કરતા હોય. સવારમાં ઘરમાં કેવું સરસ મજાનું વાતાવરણ, પવિત્ર વાતાવરણ હોય, એક સંસ્કાર છે. આ બધું ધીમે ધીમે સમય જતા આ બધું ઓછું થતું ગયું. આપણે મૂળ વાત ભૂલતા નહીં હો, મૂળ મુદ્દો ભૂલતા નહીં. કયો ખબર છે? કથાનું અનુસંધાન યાદ રાખવાનું. આપણી વાત છે ત્યાગની, વાત છે આપણી ત્યાગની છે. ત્યાગ કરવો બહુ કઠણ કામ છે. આટલી ખાંડણી જેવી વસ્તુ હોય તો પણ માણસ એ ત્યાગ કરી શકતો નથી. એટલે ખાંડણીઓ પણ ગઈ
વલોણા પણ ગયા કે છે, પણ મશીન આવી ગયા ને વલોણા વલોવાના, એ મશીન આવી ગયા. ચાપ દાબો અને મશીન વલોવ્યા કરે. પણ પેલા તો જે આમ ગમર ગમર મારું વલોણું ગાજે, શ્યામ આવે ને મારી મટુકી ફોડે. એ જે ઘરોઘર વલોણા થતા હોય, વલોણાનો નાદ સંભળાતો હોય, સાથે સાથે બેનો ભજન ગાતી હોય કે એ પ્રાત થયું પંખી બોલ્યા, એ જે જાગો જીવન મારા રે, પ્રાત થયું પંખી બોલ્યા. તો કોઈ ઘરમાંથી અવાજ આવે, મહિમા ખણમાં ઘેરે માવો, હે મહિમા ખણમાં ગે, પ્રભાતે ઉઠીને માવો. એ ખોકુડિયાની નારી સર્વે આવી છે જોવા, કજિયાળો કાનુડો દે નહીં, એ ઘાવલડી દોવા, પ્રભાતે ઉઠીને માવો. ઊંઘમાંથી અલબેલ ઉઠ્યા, ભૂધર ભૂખાળો જમવા સારું ઝગડે ઉભા. આવું સરસ મજાના પ્રભાતિયા ગવાતા હોય ને બેનો ગાતી હોય ને વલોણા થતા હોય. પછી પાણી ભરવા કુએ જવાનું, ગામના કુએ દોરડામાં ઘડાને દોરડું બાંધી બેડા પાણીના ખેંચાતા હોય. અત્યારે તો અત્યારની હાલની બેનને કોકને તમે કહેશો ને કે પાણી ભરી આવો તો બેડું બહાર લાવવાના બદલે એ જ માહી પડે. એ તો પ્રેક્ટિસ હોવી જોઈએ. આ તો બેડા ભરવા એ તો પ્રેક્ટિસ છે. પગ એક આગળ ભરાઈને તમે જો તો મોટો ઘડો અને એ બહેનો જે ખેંચે પાણી ખેંચે છે કુવામાંથી, તો બધી કસરતો હતી. અને એ બધી કસરતો જતી રહી. અત્યારે બધા ભણ્યા, બહુ ભણ્યા, પણ એમાં ભણવામાં આ બધું જતું રહ્યું. આ સંસ્કારો જતા રહ્યા અને બધું, અને અનેક જાતની ઉપાધિઓ બેઠી પાછી, અનેક રોગો આવ્યા. કેમ આવ્યા? કસરત જતી રહી. કેટલો વ્યાયામ કહેવાય. જો તો ખરા તમે, વલોણા થાય, દરના દળાય, પાણી ને એ થાય, ખાંડિયા લઈને ખંડાય ને બધું, કેટલો બધો વ્યાયામ થતો હતો. બધો વ્યાયામ જતો રહ્યો. હવે તો ડોક્ટર કે ભાઈ તમારે નળી બ્લોક થાય છે, ચાલવાનું રાખો. એના કરતા ખેતરમાં કામ કરો ને ભાઈ, ચાલવાનું કાઢ્યા વગર. કામ ખેતરમાં કરવું નહીં, વાડીમાં. અને ડોક્ટર કે ચાલવાનું રાખો તો ચાલવા નીકળે, સવારે પડે ને ચાલવા નીકળે. એટલે અત્યારના કોઈને ન ફાવે કુવામાંથી પાણી ખેંચવાનું, કે ન ફાવે દળનું દળવાનું, કોઈને ઘંટી આપજો. તમે અત્યારે નવી ભણેલી બેનો હોય ને એને ઘંટી આપજો. ફેરવી નહીં શકે. અને એને ખબર નહીં હોય કે જાડું દળવું તો કેમ દળાય ને પાતળું દળવું તો કેમ દળાય. એને એ ખબર નહીં હોય. એ તો આખે આખું એમને એમ જવા દે. એક બહુ ભણેલી એક બેનને બહુ ભણાવી, એને બાપાએ બહુ ભણાવી હો, ભણાવી નહીં, ખાલી ભણાવી. એક નકરું ભણાવી જ તે. પછી પરણી સાસરે ગઈ. તો સાસરે ગઈ એટલે હવે બહેનો છે, ઘરનું કામ તો કરવાનું હોય. જિંદગીમાં કોઈ દી કરેલું નહીં. એની માએ એને રોટલી કેમ વણા એ શીખડાવ્યું નહીં. એટલે સૌથી પહેલા તો નકશો ચાલુ થયો રોટલી વણવામાં. તે ધીમે ધીમે આપણે કઈ ખરડ તાલુકો કેવાય ને, તાલુકા વીરપુર, એટલે વીરપુર તાલુકાનો નકશો થયો રોટલીમાં. પછી એમ કરતા કરતા ખેડા જિલ્લાનો નકશો થયો, એમ કરતા કરતા ગુજરાતનો થયો, એમ કરતા કરતા ભારતનો થયો. નકશા બદલાતા ગયા. એમ કરતા કરતા માંડ રોટલી બનાવતા આવડી. તો ખાલી કઈ રોટલી બને તો ઓછું થાય? તો બધું કામ આવડવું જોઈએ ને. એક દી એના ઘરવાળા કઈક બહાર ગયા હશે,
કે નોકરી કરતા હશે 2 જણા, એટલે કે ઘરવાળાને બહાર ગયા હશે, એટલે આ બેન ને શાક લેવા જવાનું થયું. તો માર્કેટમાં શાક લેવા ગઈ. લારીઓ શાકની ઉભી હતી. પેલી ટામેટાની લારી. ટામેટા વાળાને પૂછ્યું, ભાઈ ટામેટા કેમ આપ્યા? તો કે 5 કિલો. 1 કિલો લાવ કે. થેલો મોટો હતો, બાસ્કેટ લાવ 1 કિલો. 1 કિલો લીધું. પછી આગળ વધી તો કેળાની લારી વાળો ઉભો હતો. ભાઈ કેળા કેમ આપ્યા? તો 20 ડઝન. લાવ 1 ડઝન કે દઈ દે ને, એકાદશી આવે છે, ફરાર બરાના કામ લાગશે. 2 કેળા લીધા પાછા. પછી આગળ વધી તો પછી શાકની લારીઓ આવી. તો દૂધીની લારી વાળો ઉભો તો, ભાઈ દૂધી કેમ આલી? તો કે 10 રૂપિયા કિલો. લાવ 1 કિલો. તો દૂધી મૂકી. પછી આગળ વધ્યા, રીંગણાની લારી આવી. રીંગણા કેમ આપ્યા? તો કે ભાઈ હાથના 500. લાવ 500 એ લાવો. પછી આગળ વધ્યા તો યાદ આવ્યું, ખરી 11 આવી છે તો સુરણે જોશે. તો સુરણની લારી વાળો, સુરણની ગાંઠ હતી, માપની હતી મજાની. ભાઈ કેમ આપી? તો કે લઈ જાઓ ને, 20 રૂપિયાની એક જ ગાંઠ આખી આખી. સુરણની ગાંઠ એ ઉપર મૂકી. અને પછી એ બધી ખરીદી કરી, જે વસ્તુ હશે બધી થેલામાં ભરી આવી બાઈ ઘેર. એટલે ઘેર આવી ત્યારે ટામેટાનો સૂપ થઈ ગયેલો. દોસ્ત બનાવે ને, અને બધા કેળા લુગદી થઈ ગયેલી, લુગદી. હવે એ બાઈ ને એ ખબર નહીં કે ભાઈ ટામેટા કેળા ઉપર રખાય અને સુરણ નીચે રખાય. કારણ કે સુરણ તો વજનદાર ગાંઠ હોય, દૂધી વજનદાર હોય, બધી ભારે વસ્તુ છે ને, એને પછી કઈ થાય નહીં. એ નીચે રખાય, ટામેટા ઉપર રખાય. પણ હવે આવું એને કે કોણ શીખડાવે? આ બધું જતું રહ્યું ભાઈ. સંસ્કાર તો આપણો પાયો છે. અને લોકમાં મારે નહીં, દીકરીની સગાઈ થાય એટલે પેલા નક્કી કરે કે ભાઈ સામે વાળું કુટુંબ કેવું છે. ભાઈ કાર વાળું ગોતો, કાર વાળું. ભાઈ કાર વાળું નહીં, સંસ્કાર વાળું ગોતો. જો સંસ્કાર હશે તો દીકરી સુખી થશે. એ સામેનું ઘર ને આપણું ઘર, 2 ઘરમાં સંસ્કાર હશે ને ત્યારે દીકરીનું જીવન એ સુખી થશે. સંસ્કાર તો આપણો પાયો છે. આ બધું ચાલ્યું, આપણે ચાલ્યા ખાંડણી ઉપરથી. ભાઈ ખાંડણી પણ છૂટતી નથી. હવે એ રાજપાટ, સમૃદ્ધિ કઈ રીતે છોડી શકે? વિચાર કરો. મહાત્મા ભરતજી જેણે સંસાર પણ છોડ્યો, રાજપાટ છોડ્યું, સુખ સમૃદ્ધિ, જાહો જલાલી બધું જ છોડ્યું. અને એ હિમાલયના ઊંચા શિખર ઉપર જઈને બેઠા. તપશ્ચર્યા કરવા, પરમાત્માને પ્રસન્ન કરવા, પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે બેઠા. આ કામ બહુ કઠણ છે, સરળ નથી. એ કામ ભરતજીએ કર્યું. એમના જીવનમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. બહુ સરસ રીતે એમની આરાધના ચાલતી હતી ને એક દિવસનો એવો સમય કે ભરતજી નદીમાં સ્નાન કરવા જાય. ગંડકી નદી, ગંડક ગંગા ત્યાં હિમાલયમાં વહે છે. સ્નાન કરવા ગયા. ત્યાં એક તાજું જન્મેલું એવું મૃગ બાળક, મૃગલાનું બચ્ચું એ નદીમાં તણાતું એમણે જોયું. સ્નાન કરતા હતા અને આ બચ્ચું અને જીવત હતું, જીવતું. ભરતજી એને લઈ લીધું, ઉપાડી લીધું. ઉપાડીને એના આશ્રમમાં લાવ્યા. થોડી હૂંફ આપી ને એ બચ્ચાને થોડી કળ વળી.
પણ એ તો હજુ તો ઘાસ ખાય એવડું નહોતું, તાજું જ જન્મેલું હતું. એટલે દયા છે, દયા છે. દયા તો આવવી જોઈએ ને. દયા તો દયા ધર્મ કા મૂળ થઈ. દયા તો તમારામાં બધું હશે પણ દયા ન હોય તો તમે ધાર્મિક કહેવાઓ જ નહીં. તમારામાં ધર્મ ભાવના હોય એનું મૂળ એ તો દયા છે. દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. તુલસી દયા ન છાડીએ, જબલગ ઘટ મેં પ્રાણ. દયા આવી એ તો સારી વસ્તુ હતી, આવવી જ જોઈએ. બચ્ચાને દૂધની વ્યવસ્થા કરી, ધીમે રહીને એને આંગળી પર દૂધ લઈને એને ચટાડે. એમ કરતા 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 એ ધીમે ધીમે બચ્ચું મોટું થવા માંડ્યું. એમાં કાપ આવ્યો ક્યાં? પૂજામાં, આરાધનામાં. જે પૂરેપૂરો સમય ભગવાનની ભક્તિ આરાધનામાં પસાર કરતા હતા એનો સમય હવે જવા માંડ્યો આ મૃગલાના બચ્ચાની સેવામાં. બચ્ચું મોટું થયું એટલે હવે એને ઘાસ આપવાનું. એટલે બહારથી જાય, પાછા ઘાસ વીણી લાવે, એને ઘાસ ખવડાવે. અને મારું બચ્ચું એવું ટેવાઈ ગયું, માથે પડે, ખોળામાં બેહે. અને નાનકડું નુગલું મારું એવું હુવાણું લાગે. હાથ ફેરવીએ ને તો મારું મસ્ત મજાનું લાગ્યો. હરણ્યું એવી કુણી કુણી ચામડી. અરે કૂતરાનું ગલોડિયું મારું સારું લાગતું હોય છે ને. કૂતરાનું ગલોડિયું હોય, નાનકડું હોય ને, મારું સારું દેખાય. અને આપણે એમ થાય કે આડું ખોળ આમ લઈને માણીએ ગલુડિયાને. પણ મોટા થાય પછી ન ખાવે છે મારા. નાના હોય તો બહુ સારા હોય છે. એ નાનકડું મૃગલાનું બચ્ચું અને સરસ આવે. પછી ભરતજી મારા હાથે ફેરવે એના માથે, એને ઘાસ ખવડાવે ને એને રમાડે ને પૂજા આરાધના બદલે હવે એમનું જીવન એટલે કે આ મૃગલાનું બચ્ચું બસ બધો જ સમય એનો એમાં વ્યતીત થવા લાગ્યો. આપણો મૂળ જે પ્રસંગ છે, આપણે જ્યાંથી આગળ વધ્યા હતા એ આપણો પ્રસંગ અહીંયા આગળ પાછો આવે છે. આપણે યાદ કરીએ છીએ કે ભરતજી નો જયારે અંતકાળ આવ્યો, એમણે દેહ ત્યાગ કર્યો, ત્યારે પણ એને આ મૃગલાનું બચ્ચું યાદ આવે છે. અને એ વખતે જે આ ગીતાજીનો સિદ્ધાંત છે એ ભરતજીને લાગુ પડ્યો કે યમ યમ ચાપી સ્મરણ ભાવમ. જયારે અંતકાળ વખતે આપણે જેનું જેનું સ્મરણ, જેને જેને જે કઈ આપણને યાદ આવે છે અને એને આપણે યાદ કરતા આપણો જે જયારે દેહ છૂટે છે ત્યારે એવો જ જન્મ, એવો જ પુનર્જન્મ દેહ એને મળે છે. ભરતજી મૃગમય થઈને એમણે દેહનો ત્યાગ કર્યો, તો બીજો જન્મ ભરતજીને મૃગલાનો મળ્યો. આ ન્યાય કુદરતનો છે. આ તમારો મારો ન્યાય નથી. આપણે સમજાય કે ન સમજાય, આ બધું ગોઠવણ છે ને એ ભગવાનની છે, ઉપરવાળાની છે. આપણા શાસ્ત્રો તો પુરાણ એટલું કે છે કે ભરતજી તો ઋષભદેવ ભગવાનના દીકરા હતા, તો એ ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી. ભગવાનના દીકરા હતા તો એ ભગવાને એમને બીજો જન્મ મૃગલામાં આપ્યો. અને જ્ઞાન રહ્યું, આગલા જન્મનું જ્ઞાન રહ્યું. પોતાનું સરસ એવું આવું નાનકડું મૃગલાનું એ જોઈ, શરીર જોઈ, નાના નાના શિંગડા અને નાનકડી પૂંછડી ને આવું સ્વરૂપ જોઈને ભરતજી મનોમન હસે છે. અલ્યા આ તારી સ્થિતિ? તો જ્ઞાની પુરુષ છે, એને તો જ્ઞાન થયું. આપણે ક્યાં કે જ્ઞાન થવાનું હતું? જ્ઞાન થયું એટલે અન્નજળનો એટલે કે ઘાસ પાણીનો એનો ત્યાગ કરી દીધો. થોડાક સમયમાં જ એ મૃગના શરીરમાંથી એટલે એને મૃગનું શરીર પડી ગયું અને ફરીથી પાછો મનુષ્યનો અવતાર ભરતજીને ભગવાને
આપ્યો. હમણાં તમને કીધું હતું ને કે સારા કર્મ કર્યા હોય તો ઘણી વાર ડાયરેક્ટ મનુષ્ય જન્મમાં આપણને આવા મળે છે, અને જો સારા કર્મ ન કર્યા હોય અને જેવી પછી તો જેવી વાસના અને જેવા જીવાત્માને જે કઈ મગજમાં હોય એ પ્રમાણે એને કયો જન્મ કયો દેહ ક્યારે કેવું મળશે એ કઈ નક્કી નહીં. આવા ભરતજી, આવો એમનો ત્યાગ કોઈ કરી શકે? આપણે પેલા કાકાની વાત અધૂરી રહી ગઈ. કઈ? પેલો ઘરમાં ભૂકો રોટલો મળતો અને દીકરાની વહુ એને એવો રોટલો આપે કે છોકરું ના ખાય એવો રોટલો દાદાને આપે. તો દાદાને એમ થાય ઘર છોડી દઉં. બહુ દુઃખી થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા દાદા. તે એક દી ગામમાં સંતો આવ્યા. સંતો પાસે જઈને હૈયું ઠાલવ્યું, ભાઈ આવું છે, બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. સંતો કે આવતારો અમારા ભેગા મંદિરમાં. હાથ પકડીને મંદિરમાં લઈ આવ્યા. મંદિરમાં જુઓ તો એવી મજા, એવી મજા. માળા પકડાઈ દીધી. બસ તમે તમારે માળા ફેરવ્યા કરો, કોઈ ઉપાધિ નથી. શાંતિથી અને 2 ટાઈમ એવું સરસ મજાનું જમવાનું આવે. કોઈક દી લચપત્તા લાડુ આવે. હો, જિંદગીમાં ભાળ્યા નહોતા એવા લાડુ આવે. સરસ મજાની પોચી પોચી રોટલી અને મજાની એવી ખીચડી. હા, તમે જો તો મહિના દાડામાં તો ડોહાની ચામડીનો વાન બદલાઈ ગયો. મારા દાદા દેખાય. એમ કરતા કરતા 2 મહિના થયા. બધું સારું હાલ્યું. એક દી પેલા સંતોને કે છે કે સ્વામીજી એમાં ઘેર જવું? ત્યારે સ્વામીજી કે છે કેમ? ઘેર કે છોકરાના છોકરા નાના નાના. આને મૃગલાની વાત થઈ ને આપણે. તો ભરતજીને તો એક મૃગલું હતું. તો ઘણાના ઘરમાં તો 2-4 મૃગલા હોય છે ને. મૃગલા એટલે કે છોકરા યાદ આવે છે. તો બીજી કોઈ તકલીફ નથી ને? કે ના ના ના, કે બીજી તો કોઈ તકલીફ નથી, બહુ આનંદ છે, બહુ મજા છે, પણ એ છોકરાના છોકરા યાદ આવે છે. તો કે સ્વામીજી કે તો કે છોકરા તમારા મંદિરમાં ઘણા આવે છે, તમારા જ છે, માની લો ને. તો કે એમ નહીં, ઈ છોકરા આવે ને દાદા 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 કરતા આવે ને ખોળામ પડે ને તે એ યાદ આવે છે. તે સ્વામીજી કે એ પ્રોબ્લેમ એ સોલ્વ થઈ જશે. છોકરાને કહી દીધું તમારે આજથી અમને દાદા કહીને બોલાવવાનું. દાદા રામ રામ, દાદા રામ રામ, દાદા રામ રામ, તમારા દાદા કહીને બોલાવવાના આજથી. તે જે છોકરા મંદિરમાં આવે ને તે બધા દાદા બેઠા હોય. દાદા રામ રામ, દાદા રામ, દાદા 5 તીર્યું હલાવે. વળી થોડા દાડા થયા અને સ્વામીજી કે સ્વામીજી હવે ઘેર જવું? હવે તમને શું અહીંયા કાહટી પડી? હવે શું તમને તકલીફ પડી? હવે તો જુઓ કેટલા બધા છોકરાઓ છે, તમને સારું ખાવાનું મળે છે, આટલા બધા છોકરાઓ તમને દાદા દાદા કહે છે, હવે શું તકલીફ પડી? તો સ્વામીજી સાચું કહું? તો કે હવે સાચું કહો તો વળી ઈલાજ સારો થાય. સ્વામીજી આગળ સાચું કેવું, ડોક્ટર પાસે સાચું કેવું. ઘણા ડોક્ટર પાસે હંતાડે. ડોક્ટર એવી દવા આપે તો હમી પડે. પછી કે સાહેબ એવું નતું, આવું હતું, પણ અમારે તમને કેવું કેવી રીતે? ડોક્ટર પાસે સાચું જ કેવું પડે. અને સાધુ પાસે સાચી રજૂઆત કરીએ ને તો સાચો ઈલાજ મળે, સાચો ઉપાય આપણને મળે. આ કે છે સ્વામીજી સાચું કહું? તો કે હા સાચું કહો. કે ઘરે જે દીકરાના છોકરા, એટલે શું કહેવાય એને? વ્યાજ કહેવાય ને. આપણે ગુજરાતી ભાષામાં એને વ્યાજ કે છે. દીકરો એ મૂડી અને એના છોકરા એ વ્યાજ. વ્યાજ તો તમને ખબર છે, એ તો મીઠું જ લાગે ને.
હા, વ્યાજ મૂડી રોકાણ કર્યું હોય એનું વ્યાજ બેઠા બેઠા એક જીકતું વ્યાજ આવતું હોય ને બહુ મીઠું લાગે મારું. છોકરાના છોકરા સ્વામીજી, છોકરાના જે છોકરા છે ને સ્વામી કે જો આટલા કેટલા છોકરા તમારા દાદા દાદા કે છે વાત સાચી, પણ ઓલા છોકરાના છોકરા જે દાદા દાદા કે છે ને એમાં જે હવાદ આવે છે ને હવાદામાં આવતો નથી. ઉપડ્યા બધા હવાદ લેવા હો, આયા ઘેર ઉપડ્યા અને હવાદ લેવા છે નો ઉઘા રોટલાનો ચાસમાં ચોળી ચોળીને. અને હવે કઈ ઓલી બહુ છોડે આયા ને કે પાડાનું પૂછડું ચાલીને. ગામમાં હવે કહેવત છે, આપણા ગામમાં એક કહેવત છે. ગામમાં એક દાદા ખીજાશો ને મારી પર, દાદા એમ કહેતા સ્વામીજી આ દાદા પર દેવા માંડ્યા છે. એક દાદા ગામમાં એટલે એના ઘરમાં હરીસાયા, એટલે બોલવાનું થયું હશે કે ગમે તે કોઈ દીકરાના વહુ હશે કે એને બોલ્યા હશે કે રીસાયા તો ઘર મૂકીને હેડતા થઈ ગયા. બે દીકરા હશે, બે દીકરાની બે વહુઓ હશે. એટલે બધી નાની વહુ તો તાજી પરણીને આવેલી ને એટલે એની મોટી જે જેઠાણી જેઠાણીને કે છે કે હલી કે દાદા તો હેડ્યા, જા જા જલ્દી જલ્દી કે મનાવો કે દાદા તો હેડ્યા. એટલે મોટી કે છે તું ચિંતા ના કર, તું નવી આવી છે, હું જૂની છું. એ દાદો ક્યાંય જાય એવો નહીં. ત્યાં તો ગયા ગામની ભાગોળે બેહી રહ્યા. એને એમ કે હમણાં બોલાવા આવશે, કોઈ બોલાવા ગયું નહીં. પછી બપોરના થયા, પેટમાં કુડકુડ થવા માંડ્યું. ખાવા કોણ હાલે, ભૂખે રહેવાય નહીં. પણ હવે તો ટણીમાં નીકળ્યા છે ને, ટણીમાં રિહાઈ નીકળ્યા છે તો પછી એમ ઘરે કેમ જવાય. પાછો સંધ્યા સમય થયો અને ભાગોળેથી બધા જે ઢોરા હોય ને આપડા ડોબા શું કહો તમે, ગાયો અને જે ગામ તરફ આવે એટલે એમાં એમની પાછી ભાઈ ભેંસ કે પાડી કે જે હશે એમનું ખરું પાછું. એટલે સાંજે જે બધા ડોબા પાછા વળ્યા ને એમાં એનું પોતાનું જે પાડું હતું ને એ પાડાનું પૂછડું પકડ્યું અને પૂછડું પકડીને ઘેર આવ્યા. જેવા ઘેર ચોકમાં આવી અને તરત બૂમ પાડી, લ્યો છે કોઈને ભાન? આ લ્યો કે આ પાડું આમ જતું રહ્યું હોત તો ભેંસ કેમ દવા દે? આ લ્યો કે હું પકડીને લાયો, હું લાયો પાડાનું પૂછડું જઈને ઘરમાં આયા તો કોણ આવા દે? આ બધું છૂટવું કઠણ કામ છે. સંત પુરુષો આપણને એમના જીવન ઉપરથી કંઈક બોધ, કંઈક શિખામણ, કંઈક પાઠ આપણને આપે છે. ભરતજીએ એમના જીવન ઉપરથી આપણને આચરીને બતાવ્યું કે જે ભૂલ કરશો તો આવું થશે. એટલે જે મનુષ્યનો અવતાર છે, મોંઘો મનુષ્યનો વારો, મોંઘો મનુષ્યનો વારો, ફેર ફેર નહીં મળનારો, ફેર ફેર નહીં મળનારો, ડાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ. મનુષ્યનો વારો એટલે કે મનુષ્ય અવતાર છે, બહુ મોંઘો છે, બહુ કિંમતી છે. ભક્તજનો એટલે આપણા સંતો કહે છે કે સજની સંતના વચન તે યુરમાં ધારી, સજની સંતના વચન તે યુરમાં ધારી, ગાંઠ વાળી ના છૂટે, ગાંઠ વાળી ના છૂટે, નિયમ નિશ્ચય ના તૂટે, નિયમ નિશ્ચય નવ તૂટે, સંસાર
પ્રાપ્ત થયો અને જેને જીવનમાં સાધુ પુરુષોના એટલે કે સત્સંગના, શાસ્ત્રોના, અત્યારે સાધુ પુરુષો આપણને ક્યાં રોજ રોજ મળે છે, તો એના બદલે શાસ્ત્રો છે. આપણા ઘર સુધી, આપણા ઘરમાં પણ અવશ્ય એટલું તો હોવું જ જોઈએ કે સારા એવા ગ્રંથ, શાસ્ત્રો આપણા ઘરમાં ચોક્કસ રાખવા જોઈએ. એટલે હમણાં અમે ક્યાંક ગયા હતા ને, તો એક ભક્તને ત્યાં આપણા ગુરુજીએ વાત કરી કે જીવનમાં આટલી વસ્તુ તો નિષ્ઠાપૂર્વક રાખવી. કઈ કઈ? એક કંથ જીવનમાં એક કંથ, એક પંથ, એક ગ્રંથ, એક સંત, આટલું આપણા જીવનમાં હોવું જોઈએ. જેના જીવનમાં આવી ટેક છે એ કોઈ દિવસે દુઃખી થતો નથી. એક કંથ, વડીલો કે અગ્નિ કે બ્રાહ્મણ કે સંસ્કૃતિ એની સાક્ષીએ જે જીવન ભરથાર જેની સાથે જીવન જોડ્યું છે, એક કંથ. પછી એક પંથ. સ્વામિનારાયણ ભગવાને બહુ સુંદર મજાની એક ભાવના શીખવાડી છે કે આદર સૌનો. આપણો ધર્મ એ હિન્દુ ધર્મ છે અને હિન્દુ ધર્મને જે કોઈ સંપ્રદાયો અનુસરે છે એ બધા આપણા છે. જે વેદને ન માનતા હોય, જે હિન્દુ ધર્મને ન માનતા હોય, તો એ આપણા સંપ્રદાય એ ન કહેવાય. આ આપણી પરંપરા છે. તો આદર સૌનો, આશરો એકનો. એટલે એક કંથ, એક પંથ, એક ગ્રંથ. ઘરમાં ગીતા હોય, ભાગવત હોય, રામાયણ હોય, જે આપણને આવા પવિત્ર આપણા સારા શાસ્ત્રો હોય તો આપણા ઘરમાં હોય. સંત પુરુષો આપણને જે સારું પ્રેરણાદાયી વાંચન આપી ગયા હોય તો પુસ્તક આપણા ઘરમાં હોય. અને દરરોજ સાંજ પડે, સમય મળે, અરે આખા પુસ્તક આપણે ના વાંચી શકીએ પણ એમાંથી એકાદ પાનિયું પણ ભેગા બેસીને વાંચીએ ને તો એનો તો બહુ ફાયદો છે. ઘરમાં સદભાવ, સંપ વધે છે. સાથે બેસવાથી ઘરમાં સદભાવ વધે છે. અત્યારે પહેલાના જમાનામાં તો સાંજ પડે, ખાટલા ઢાળી આંગણામાં અને બધા બેસે, વાતો ચીતો થાય. હવે તો કોઈ વાત કરનારું રહ્યું નહીં. હવે જુઓ તો પેલા ડબલા ચાલુ થઈ ગયા હોય, ઘરમાં ટીવી ચાલતા હોય, છોકરા બધા ત્યાં બેઠા હોય, દાદા ત્યાં બેઠા હોય, ઘરના માજીએ ત્યાં બેઠા હોય, માજીને દેખાતું ન હોય તો આમ કરીને માજી હવે તમારે હું જોવું છે તો પડ્યું, તમે તો હજુ જિંદગી જોવાના, મને જોઈ લેવા દેવાના, હું કેટલા વર્ષ કે હવે એમ પાછી શીખામણ દે આપણને, મારે હવે કેટલા વર્ષ જોવાનું કે તમે તો પડ્યું ઘણું જોશો, મને જોઈ લેવા દે ને. એક માજી તો મંદિરે, અમારે ત્યાંની વાત છે ગાંધીનગરની, મંદિર દર્શન કર, કઈક પ્રસંગ ચાલતો હતો, કથાનો ચાલતો હતો, કથામાંથી ભાગ્યા. કીધું આ માજીને વળી શું પ્રોબ્લેમ હશે, કથામાંથી ભાગ્યા. પછી પૂછ્યું આ કેમ કે કથામાં તમે જતા રહ્યા, તો કે ક્રિકેટ ચાલતું હતું. મારા માજીને ક્રિકેટ? તો કે હા કે ફલાણાએ આટલું ફટકાર્યું, આને આટલું, તમને ફટકારશે, આને એટલું ફટકાર્યું, એને એટલું ફટકાર્યું, હવે એ ફટકારવા દો. આપણે માળા ફેરો છનામના, એ કથા મૂકીને તમે એ ફટકા જોવા જાઓ, પછી તો ફટકા જ પડે ને ભાઈ.
હવે કોઈ ઘરમાં ભેગા મળીને બેહવાની વાત, કોઈને વડીલો પાસે બેહવું ગમતું જ નથી. પેલા તો એ નાના છોકરા હોય તો દાદા પાસે બેસે, દાદા મજાની વાતો કે બધી જાત જાતની, દાદીમાં એ સારી મજાની વાતો શીખવાડે. હવે દાદા દાદીભાઈ કોઈને બેહવું નથી અને મમ્મી પપ્પા પાસે ટાઈમ નથી. તો આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એ બધું જશે ક્યાં? શાસ્ત્રો ભક્તો આપણા જીવનમાં આપણે એવું દુઃખી થવાની જરૂર નથી કે ભાઈ હવે સંતના વચન રોજ રોજ અમને ક્યાં પૂછવા જઈએ. શાસ્ત્રો છે એ સંતોના વચન છે, અને આપણા ઘરમાં શાસ્ત્ર હોય અને તમે વાંચો પ્રેમથી. મારા સંપ્રદાયમાં એક એવી પરંપરા છે કે દરેક લગભગ એમના પોતાના નિત્ય પૂજામાં બી એક નાનકડો ગ્રંથ છે, શિક્ષાપત્રી રાખે. એમાં વ્યવહાર, આધ્યાત્મિક, પછી બહેનો ભાઈઓ, ગ્રહસ્થો બધાએ કઈ રીતે જીવન જીવવું, તમારા વ્યવહારમાં પણ તમે દુઃખી ન થાવ, શું વ્યવહાર કરો કઈ રીતે તો તમે દુઃખી ન થાવ. બહુ મજાની વાતો છે. એટલી બધી સ્વામિનારાયણ ભગવાને એમાં ઝીણવટ ભરી વાતો લખી છે કે ક્યાં થૂકવું, ક્યાં ન થૂકવું, ક્યાં આગળ મળમૂત્ર કરવા ન કરવા. આ બધી વાતોની સાથે સાથે પછી ક્યારે પણ દેવું કરવું નહીં. ભલે કદાચ આપણે ઓછું ખાઈ શકતા હોઈએ પણ દેવું કરનાર હંમેશા દુઃખી થાય છે, માટે જિંદગીમાં દેવું કરવું નહીં. ઘણી બધી મજાની વાતો લખી છે. એટલે સંતો ઘણી વાર કે કોઈને કઈ વિચમડા હોય ને તો તરત એક વાત કે તમે શિક્ષાપત્રીને પૂછજો, શિક્ષાપત્રીને પૂછી લેજો. બીજું કોઈ મળે ન મળે તો ચિંતા ન કરતા, પણ શિક્ષાપત્રીને પૂછજો. એટલે તો એક ગ્રંથ છે, તો ગ્રંથ કઈ બોલવાનો, પણ આપણે વાંચીએ, ધ્યાનથી વાંચીએ તો એમાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. એટલે સંતો કહે છે કે જીવનમાં સંતના વચન પૂરમાં ધારી. જેણે જેણે સાધુ પુરુષોના વચન એટલે કે શાસ્ત્રોના વચન, ઉપદેશ, વાણી ધ્યાનમાં રાખ્યા છે તો એને ચોક્કસ ગૂંચવાડામાંથી બહાર નીકળવાનો માર્ગ એ પ્રાપ્ત થયો છે. અંત આગળ આજ ભજનમાં સંતો કહે છે, સાચા સાધુ પુરુષની સેવા કીજીએ, સાચા સાધુ પુરુષની સેવા કીજીએ. પાપ પૂરવના બળવા, પાપ પૂરવના બળવા, બ્રહ્મપુરમાં તે ભળવા, બ્રહ્મપુરમાં તે ભળવા. સ્વામી નારાયણ મળવા, સત્સંગ કીજીએ. સજની ટાણું આવ્યું તે ભવજળ તરવાનું. જે ટાણું આપણને મળ્યું, આપણી જૂની કહેવત છે, ખબર છે ભાઈ? નાણું મળશે પણ ટાણું નહીં મળે. જે સમય ગયો એ ફરી ફરી આવતો નથી. એક દિવસ એવો હોય કે નાનકડું બાળક હોય અને એ કિશોર થાય, એ યુવાન થાય, એ પ્રૌઢ થાય અને વૃદ્ધ થાય. તો વૃદ્ધ થાય ત્યારે એને એટલું જ બોલવાનું રહ્યું કે પહેલા તો અમે 5 દાદરા ચડી જતા હતા, હવે ચડાતું નથી. કેમ કે એ સમય ગયો, એ ટાણું ગયું. જે ગયું એ ફરી હાથમાં આવતું નથી. એટલે લખ્યું કે
વીજના ઝબકારે મોતી પરોવી લેવું. હવે આજે આપણે અહીંયા આયોજન ગોઠવ્યું, કેટલા વર્ષે આવો પ્રસંગ ગોઠવાયો, આ ટાણું કહેવાય. પછી આ વખતે આપણને એમ વિચાર આવે કે હારું હવે આટલું કામ મારું વ્યવહારનું અટકી પડ્યું છે ને હારું એનું શું થશે ને તેનું શું થશે, ને એ આપણું એક આર્થિક બાબત છે, એ પણ જરૂરી છે, એ નકામી નથી. જો તમારી પાસે પૈસો હશે તો તમે આવા પ્રસંગ કરાવશો, પૈસો હશે તો આવા યજ્ઞ કરાવશો, તમારી પાસે નાણું હશે તો આવા ઉત્સવ થશે. નાણાં વગર કશું થતું નથી. એટલે આપણે નાણાંની નિંદા કરવાની જરૂર નથી. પણ જ્યારે ટાણું મળે, જ્યારે આપણને અવસર મળે, ત્યારે એ સમય જે સાચવી લે, એ સમયે જે સુધારી લે, એને ડાયો કહેવાય. અને પછી સમય પતી ગયા પછી પસ્તાવો થાય કે હું તો આ કામ, મારે એક મોટા સંત, એમનો એક શિષ્ય, બહુ પવિત્ર જીવાત્મા, એકવાર એ પોતાના ઘરેથી સભામાં આવતા હતા, સત્સંગ સભામાં. રસ્તામાં એ મોટા વેપારી હતા, શિવલાલભાઈ એમનું નામ, મૂળ એ બોટાદના ભાઈ વતની. એ રસ્તામાં આવતા હતા તો બજારમાં ઘડીક ઉભા રહ્યા. વેપારી હોય ને એને બજારની રૂખ કે છે, એને રૂખ ખબર પડે કે ભાઈ વસ્તુ ક્યાંથી લેવી, અત્યારે લેવા જેવી છે, નથી લેવા જેવી, કે વેચવા જેવી છે, ક્યાં વેચવી કે ના વેચવી, કે એને રૂખ કે છે, એને ખબર પડી જાય. એટલે શિવલાલભાઈને ખબર પડી તો કોઈકને ત્યાંથી કંઈક સોનું થોડુંક લીધું અને પછી પાછા આગળ વધ્યા તો કોઈ માણસ મળ્યો તો એને પાછું વેચી દીધું. બહુ જૂના જમાનાની વાત છે, બનેલી ઘટના. એમાંથી એને 300 રૂપિયા નો નફો થઈ ગયો. એ જમાનામાં, લગભગ આ વાત છે તે ઓછામાં ઓછી 200 વર્ષ પહેલાની ઘટના છે. એ જમાનામાં 300 રૂપિયા જેટલો ફાયદો થઈ ગયો. પછી જે એમના ગુરુ સત્સંગ કથા વાર્તા કરતા હતા, એટલે ત્યારે ત્યાં આવ્યા સત્સંગમાં, એ વખતે સત્સંગ પૂરો થયો. એ જેવા પ્રવેશ કર્યો ને તરત શ્રીપતિમ શ્રીધરમ તરત ચાલુ થયું, રામ નારાયણમ. એટલે અને એમણે આવીને તરત જ વધામણી આપી કે આજ તો કે ગુરુજી બહુ સરસ મજાનું કામ કરી આવ્યો. તો કે શું? અરે રૂપિયા 300 કમાઈને આવ્યો, તે 300 રૂપિયામાંથી આ બધા ભક્તોને, બધા સંતોને ભોજન જમાડજો, કે ભંડારો કરજો. ત્યારે સ્વામીજી કહે છે કે શિવલાલ, રોટલાથી આ દેહ ચાલશે, પણ તે જે આ સત્સંગ ખોયો, આ તે રૂપિયા કમાવામાં જે સત્સંગ ખોયો ને, એ સત્સંગ તને ફરી મળશે નહીં. વે તું ક્યાં મેળવવા જઈશ? જે ગુમાવ્યું એ પત્યું, એ પાછું નહીં આવે. પછી ભાઈને પસ્તાવો થયો કે વાત તો સાચી છે, કે જે મારા આ ગુરુજીના એક બી શબ્દ હું જવા નથી દેતો, અને આજે આ જરા વેપારીના આ નફામાં થોડો મને દેખાનો નફો અને એ લેવા રહ્યો, એમાં મારું સત્સંગનું બધો સમય એમાં જતો રહ્યો. તો જે ભક્તજનો આ રીતે આપણને સમય મળે છે, એ સમયને સુધારી લે, સાચવી લે. એટલે કહ્યું કે ભાઈ ટાણું નહીં મળે, નાણું મળશે. લાવું ફરી ફરી ટાણું ક્યાં મળે? તમને ન મળે, અમને ન મળે, બધાને ક્યાંથી મળે? આવા મોટા દયારામ બાપા જેવા બેઠા હોય, ભક્તો બેઠા હોય, આપણા અગ્રણી બેઠા હોય, અને બધા સરસ આવું સુભગ સમય આપણને પ્રાપ્ત થયો હોય, અને પછી આપણે નાણું ગોતવા જઈએ અને નાણાંની પાછળ રહીએ, તો આ સમય તો આજ ને કાલ પૂરું થયું. પછી તો જે આપણું પ્રવૃત્તિ માથે લખાયેલી છે લમણે, એ તો કરવાનું જ છે. એટલે 2 દિવસનો આપણો સમય છે. આપણી પાસે એનર્જી જે મેળવવાની જરૂર છે, આત્માની એનર્જી, આત્માનો ખોરાક,
એ આપણે જો પ્રાપ્ત કરી લઈએ તો આપણે સમયને ઓળખ્યો કહેવાય. નહીં તો રામને આમ સમય ચાલ્યો જાય. ભક્તજનો, બહુ સરસ મજાની વાત થઈ. 11 વાગ્યા છે. આપણે અત્યારે ત્યાંની સભાના સત્રને અત્યારે આપણે વિરામ આપીશું. આજે યાદ એવું આવ્યું કે આપણા 2 ગામ, એક તો અરલ અને એક આ રણજીતપુરા, 2 ગામ સાથે ખબર નહીં એવી લેણા દેણી કે એવો ભાવ થઈ ગયો છે. એટલે અરલ એટલે જાણે અમારું ગોકુળિયું અને રણજીતપુરા અમારું વૃંદાવન. કે છે ને મારું વનરાવન છે, વાલું રે વૈકુંઠ નહેરે આવું. એમ થોડા સંજોગો અને બધા એવા હતા કે આમ આવી બહુ સમયની તો સાનુકૂળતા જ હતી, પણ હવે વધારે દિવસ માટે એટલે કે 2 દિવસ માટે 3 દિવસ માટે કે ત્યાંથી સ્થાન તો સમજ્યા કે સ્થાન સંભાળનાર તો છે બધા, ઘણા બધા ભક્તો છે, ઘણા બધા છે, પણ ગુરુની સેવામાં રહેવાનું હોય એમને મૂકીને નીકળવાનો સમય હવે બહુ સંજોગો ઓછા બને છે. પછી મારા ભાઈ કેશવલાલભાઈ આવ્યા પાછળ પડ્યા કે નહીં હાલે. એ પાછા કે શહેરમાં રહે ને પાછા તે પાછા અમદાવાદમાં રહે એટલે અમદાવાદી પાછા બહુ પાક્કા થઈ ગયા કે હું એકલો નથી કેતો કે આખું ગામ કે છે, બધા કે છે કે ના ગમે તેમ થાય કે એ જ સ્વામીજીને આવવું પડશે. પછી સમાધાન થયું. પછી સરળતા છે ને, સરળતા રાખે ને, સરળ વર્તવે સારું રે મનવા, સરળ વર્તવે સારું, સરળતા રાખીને એનું કામ થાય. પછી મારા ભાઈએ થોડી સરળતા રાખી, કઈ વાંધો નહીં, તમે 2 દિવસ કથાનો લાભ આપજો, બાકી અમે ગોઠ રાખીશું, પૂજન રાખીશું, અને 2 દાડા માટે આવો ને તમારી એક જ રાત અમને આપો ખાલી રોકાવાની, એટલે બાકી વધારે સમય તમારો નહીં લઈએ. એટલે એમ સમાધાન કર્યું, સરળતા રાખી. તો આજે અમારે અહીંયા અમારું વનરાવન રણજીતપુરા ત્યાં આવવાનો આપણો આ સંજોગોનો સમય પ્રાપ્ત થયો. અને બીજું આપણે આ તો સત્સંગનો પ્રોગ્રામ આપણે રાખ્યો છે, સત્સંગ જ્ઞાન યજ્ઞ. શાસ્ત્રની કથા હોય, ગીતા, ભાગવત, રામાયણ કે કોઈ સ્પેશિયલ આપણે શાસ્ત્રો પર વાત કરતા હોઈએ ત્યારે શાસ્ત્રના પ્રસંગોને સમજાવવા માટે આપણે જે ઉદાહરણ કે દ્રષ્ટાંત કે આપીએ તે જરૂરી હોય છે, આપણને સરળતાથી સમજાઈ જાય. પણ આપણો પ્રસંગ તો એવો નથી. આપણો તો શાસ્ત્રોનો સાર. બધા શાસ્ત્રોમાં જે કઈ સારું આપણને લાગેલું હોય, જે ઉપદેશ, જે બોધ, જે દ્રષ્ટાંત, જે વાતો જે આપણને સારું લાગ્યું હોય તે બધાનો સાર, એ બધું આપણે ભેગું કરીને કે પંચામૃત. પંચામૃતમાં 5 અમૃત આવે, દૂધ, દહીં, ઘી, મધ ને સાકર. એટલે આપણું પંચામૃત છે, એનો આપણે લાભ લઈએ છીએ. એટલે એમાં ઘણી વાર કદાચ તમને કીધું એમ આપણે 2 દિવસનો કેમ્પ છે, અને કેમ્પ પૂરો થાય એટલે કે કાલે કંઈક પ્રાપ્ત થવું જોઈએ. આમાંથી આપણને પ્રાપ્ત થવું જોઈએ. મોટા સમય આવશે ત્યારે એમ લાગવું જોઈએ કે ના, આપણા કેમ્પમાં સારું કામ થયું. એટલે કોઈ પ્રશ્ન હોય, કોઈને કઈ ઘરમાં કઈ ગડબડ ચાલતી હોય વગેરે વગેરે બધા વિચારી રાખજો. કેવા જેવો તો કહેજો. સભામાં એ કહેવાની છૂટ છે, સમજી ગયા? એટલા માટે છૂટ છે કે આ જ્ઞાન યજ્ઞ છે, સત્સંગ છે. મેં તમને હમણાં કીધું એમ, કોઈ એક શાસ્ત્રની કથા પારણ ચાલતી હોય ત્યારે એની જે ગરિમા અને એની જે મર્યાદા એ અલગ પ્રકારની હોય છે, અને આપણે સત્સંગ છે, સત્સંગ માટે આપણે ભેગા થયા છીએ. તો આવી કોઈ બાબત હોય તો પણ આપણે ખાસ એ કરીશું. અને વિશેષમાં એક ભાવના છે, એટલે અત્યારથી આપણે કહી દઉં,
જો જેને તૈયારી કરે તો કરી શકે. ભાઈ એને વાત કરી હતી કાલે, રજૂઆત કદાચ કરી હશે, ન થઈ હોય તો ફરી યાદ રાખી લેજો. ત્યાં બેઠા હતા ગુરુજીને અમે વાત કરી, વાત થઈ કે ગામ ઉપર ભગવાનની કૃપા વધારે રહે, ભક્તો પર ભગવાનની વધારે કૃપા રહે. એટલે એવું કઈક સરસ મજાનું નાનકડું એવું આયોજન ગોઠવાય તો ઘણી મજા આવે, આનંદ થાય અને ભગવાન રાજી થાય અને ગામ સુખી છે, વધારે સુખી થાય. પછી એના માટે એવું વિચાર્યું કે ભાગવતજીનો એક પ્રસંગ યાદ આવ્યો. માણસને જે કઈ આખી દુનિયા ગણો તોય સુખી છે તો પાણીથી, અનજળથી માણસ સુખી છે. અનજળ આપવા વાળા પરમાત્મા છે, જેને આપણને આપ્યું છે, એનાથી જ આપણે એ ભગવાનને રાજી કરીએ. આપણે કહીએ છીએ ને કે તેરા તુજકો અર્પણ, એમ કંઈક આપણી વસ્તુ ભગવાનને અર્પણ થાય અને ભગવાન આપણી પર રાજી થાય. એટલે પછી ભગવાનને આપણે ગોવર્ધન ઉત્સવ કરી અને પરમાત્માને રાજી કરવાનો એક ભાવના આવી હતી. સ્વામીજી કે ખાસ તમે ભક્તોને કહેજો કે જેની ઈચ્છા હોય પોતાના જ ઘરે કોઈ માણસ પાસે, કોઈની, આપણે એવું નથી કે ભાઈ હાથ ભાતની હોકળી કરવી, કે ઘરમાં જેને જે આવડતું હોય, આપણે એવું નથી કે મોટા ડબ્બા ભરી ભરીને લાવવું. તમારા હાથે બહેનો ઘરમાં જે બનાવતા હોય એને જે આવડતું હોય તે એને એમના ઘરમાં, તેના ઘરમાં જ બનાવીને વસ્તુ લાવવાની. આપણે ભગવાનને કાલે આયોજન કરીશું, બપોર પછી પરમાત્માને અર્પણ કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન તે અન્ન સ્વીકારે અને આ ગામમાં સદાયને માટે ક્યારે પણ અન્ન ખૂટે નહીં. એવી એક ભાવનાથી આપણે આવતીકાલે એ આયોજન ગોઠવ્યું છે. તો બહેનોને સમય મળી રહે એટલે આપણે અત્યારે જ યાદ દેવરાઈ દીધું. કોઈ હાજે બનાવી શકે બગડે નહીં એવી વસ્તુ હોય તો કોરી વસ્તુ બનાવવાની, કોઈ ભીની એટલે કે બગડી જાય, પલળી જાય એવી, એમ કે જેમ કે શીરો છે કે પછી ભજીયા છે કે એવી બધી વસ્તુ નહીં બનાવવાની. સેવ હોય, ગાંઠિયા હોય, શક્કરપારા હોય, સુખડી હોય, મોહનથાળ હોય, લાડુ હોય, કે જેને જે આવડતું હોય તે આમાંનું જેને જે વસ્તુ આવડતી હોય પોતાના ઘરે બનાવવાની. અને ગામના જે આગેવાનો હોય, યુવાનો હોય, બધા એક વ્યવસ્થા ગોઠવજો. દરેક પોતાના ત્યાંથી જે પાત્રમાં લાવે, પાત્ર ઉપર ચિઠ્ઠી એનું નામ લખી દે કે ભાઈ આ વ્યક્તિનું આ વાસણ છે, જેથી એ ભૂલાય નહીં અને જેને તેને વસ્તુ પાછી આપવામાં આવે. અને ભગવાનને ધરવા માટે, અર્પણ કરવા માટે એ પાત્રમાંથી થાળમાં, થાળી કે ડીશ કોઈ જે કાંઈ હોય કાઢીને પછી આપણે ભગવાનની આગળ અર્પણ કરીશું, ભગવાનને થાળ ધરાવીશું. આવો એક પ્રોગ્રામ છે આપણો કાલ બપોર પછી. તો એની જેને તૈયારી કરવી હોય એ પણ એ તમારા સમય, સત્સંગના સમય સિવાયના જે સમયમાં બધા ગોઠવણ કરી રાખજો. અત્યારે આપણે આપણા સત્રને વિરામ આપીએ છીએ. થોડી વાર ભગવાનના નામ સ્મરણ સાથે. શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ 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 શ્રીમન્નારાયણ